મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા રોજી પોર્ટ અને ભાઈ વરસાદની સિઝન હોય મિત્ર બરાબર ને સારામાં સારા લોકેશન જામનગરમાં ફરવા માટે ક્યાં છે? જામનગરમાં સારામાં સારા ફરવા માટે એક આપણે આ રોજી પોર્ટ છે. તમે જોઈ જ શકો છો, આમ સનસેટ ને બહુ મસ્ત આમ વ્યૂ આવે છે અટાણે. કોની સાથે આવ્યા છો? અમે મારા ફ્રેન્ડ સાથે આવ્યો છું. ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે? ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે ને? ફ્રેન્ડ ને પણ પૂછીએ ભાઈ કે ભાઈ ખરેખર આ લોકેશન નું કેવું લાગે છે? આ લોકેશન ની મજા તમને વરસાદમાં બહુ મજા આવે. આનો વ્યૂ એકદમ મસ્ત હોય છે. મિત્રો વાત કરી દીધી તો જુઓ રસ્તા વચ્ચે અટાણે માણસોએ જો ફેંકી દીધા છે પાણીની બોટલો. એક હજી ઘણી બધી બોટલો તમને જોવા મળશે કે અહીંયા આપણે જે પબ્લિક પ્લેસ છે ને બગાડીએ છીએ. હજી ઘણી બધી વસ્તુ તમને બતાવી છે. અહીંયા કાળકડિયા છે, કોથરી છે, નાસ્તો કરીને માણસો અત્યારે ફેંકી દે છે ને જે પબ્લિક પ્લેસને બગાડે છે. ખરેખર સુંદર મજાની જગ્યા છે બરાબર, જેનો સદુપયોગ કરો ને આવી વસ્તુ આપણે ન કરીએ ભાઈ ને બીજાને આપણે શીખામણ દઈએ કે આ વસ્તુ ભાઈ ખરેખર ખોટી છે. મિત્રો વાત કરીએ સેટઅપની તો અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ જામનગરની પબ્લિક કોઈને જલસા કરવામાં તો ભાઈ ખરેખર એને કોઈ પહોંચી ન શકે ને. વાત કરીએ આપણે કાકા કેવી લોકેશન કેવું છે? જામનગરનું અત્યારે એક જ લોકેશન વધ્યું છે, કારણ કે તળાવની પાળે પેક કરી દીધી છે. એટલે માણસોને તળાવની પાળમાં જે નેચરલ જે ફીલ આવવું જોઈએ એ અહીંયા બેડી બંદર આવીને ફીલ આવે છે. બરાબર છે, સાચી વાત છે. બીજી આપણે વાત કરીએ અત્યારે તમે જે સેટઅપ આપ છે ખરેખર આમ પિકનિક જેવું વાતાવરણ અત્યારે ક્રિએટ થઈ ગયું છે જામનગર ખાતે. હવે જો નજીકમાં એક આપણે દરિયો છે એનો તો માણસો એનો સદુપયોગ કરે છે, પણ જેટલી જ પર્યાવરણની આપણે જાળવણી કરવી જોઈએ એ પણ માણસોએ ધ્યાન રાખવું જોઈએ કે કચરો જ્યાં ત્યાં ફેંકવો ન જોઈએ. અને કોઈ પણ વસ્તુ અહીંયા લઈ આવે તો એ લોકો પોતાની જોડે કેરી બેગમાં લઈ જવી જરૂરી છે. એ ખાસ મારો સંદેશો છે. સાચી વાત છે ભાઈ. વાત કરી પર્યાવરણની બેન સાથે પણ આપણે વાત કરીએ થોડી ઘણી કે ભાઈ અત્યારે જે માહોલ છે બરાબર, વરસાદનું સિઝન છે, ખરેખર કેવી જગ્યા છે? જામનગરની રવિવાર માણવાની એક જગ્યા જો આપણે કહીએ તો એ આ રોજી બંદર છે. બીજી વસ્તુ કે અમે યુઝ્યુઅલી સવારે સાયકલિંગ કરતા હોય તો અહીંયા આગળ આવતા હોઈએ છીએ, એટલે સાયકલિંગ માટે આ બહુ પોપ્યુલર જગ્યા છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ રેકડી કે કાંઈ વેચવાવાળા નથી, એટલે આપણે આપણી રીતે આપણું મજા માણી શકીએ છીએ.